નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે લોકસભા માટે કુલ 433 ઉમેદવારો તથા વિધાનસભા માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા। ઉમેદવારી પત્રોની ચકાસણીની અંતે લોકસભા માટે 328 અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ફોર્મ માન્ય ઠર્યા। ત્યારબાદ આખરી યાદી મુજબ લોકસભા માટે 266 ઉમેદવારો અને વિધાનસભાના પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેમાં લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ 18 તથા બારડોલી બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો મેદાને છે। ચૂંટણી 2024 તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણીઓ માટે તારીખ 12 એપ્રિલથી તારીખ 19 એપ્રિલ સુધીમાં અનુક્રમે 433 ઉમેદવારો તથા 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ હતા। તારીખ 20 તથા તારીખ 21ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભા ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય થયા છે। સ્ક્રુટિની બાદ આજ રોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં 7 અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ એટલે કે 18 ઉમેદવારો તથા 23 બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા એટલે કે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જ્યારે 26 વિજાપુર વિધાનસભાની બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો અને 136 વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। 24 સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાથી તથા અન્ય પક્ષના અને અપેક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતા આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયેલ છે। લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે અમદાવાદમાં પૂર્વમાં 23 ઉમેદવારો હતા, જેમાંથી 5 ફોર્મ પરત ખેંચાયા, જેથી કરીને હવે કુલ 18 ઉમેદવારો મેદાને છે। 3 ઉમેદવાર રાજ્ય માન્ય પક્ષ, 8 ઉમેદવાર અપક્ષ તેમજ 8 ઉમેદવાર રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીના છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર 6 ઉમેદવારો છે, જેમાં 3 રાજ્ય રાષ્ટ્રમાન્ય પક્ષ અને 3 રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીમાંથી છે। 7 અમદાવાદ પૂર્વ જે બેઠક છે એમાં ગઈકાલની સ્થિતિએ 23 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી। આજે તેમાંથી 5 ફોર્મ પરત ખેંચવામાં આવેલા છે, જેથી 7 અમદાવાદ પૂર્વ પર કુલ હાલ 18 ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાઈ રહ્યા છે, જેમાંથી 3 ઉમેદવારો રાષ્ટ્ર અને રાજ્ય માન્ય પક્ષમાંથી છે, 7 ઉમેદવારો રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝમાંથી છે અને બીજા 8 ઉમેદવારો છે એ અપક્ષ તરીકે આ ઉમેદવારી પોતાની નોંધાવી રહ્યા છે। 8 અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો કુલ 6 કેન્ડિડેટ્સ ગઈકાલની સ્થિતિએ ઉમેદવારી નોંધાવતા હતા અને આજની તારીખે પણ કોઈ પરત ફોર્મ ખેંચાયેલ નથી, જેથી 8 અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર 6 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે છે, જેમાંથી 3 ઉમેદવારો રાષ્ટ્ર અને રાજ્ય માન્ય પક્ષોમાંથી છે અને 3 ઉમેદવારો રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઝમાંથી છે। આ બેઠક પર કોઈ પણ અપક્ષ ઉમેદવાર છે નહીં। તો ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે લોકસભાની ચૂંટણીમાં ભાજપે એક બેઠક પર જીત મેળવીને ખાતું ખોલાવી દીધું છે અને આ સાથે સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવાની સાથે કોંગ્રેસ દ્વારા છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા હાઈ ડ્રામાનો અંત આવ્યો। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરાયા બાદ સ્પર્ધામાં રહેલા અન્ય 8 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લેતા ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજેતા ઘોષિત કર્યા હતા। ફોર્મ પાછું ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો। 3 વાગ્યા સુધીનો સમય હતો। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા। ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય 8 ઉમેદવારો હરીફાઈમાં હતા। એ 8 ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા, એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે
સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે. ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું. એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું વહીવટી તંત્ર ઉપર પ્રયત્ન કર્યો. મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આજે સચ સામે આવ્યું છે. સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે કે 2024ના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે 400 પારનો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે. અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. ગુજરાતમાં અને ભારત દેશમાં પહેલું કમળ ખીલ્યું છે. આ કમળ હું આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના ચરણ કમળમાં અર્પણ કરું છું. આજની જે મારી નિર્વિવાદ જાહેરાત છે તે બતાવે છે કે 24 સુરત સમગ્ર દેશમાં જે 405 લક્ષ્યાંકો મોદી સાહેબે આપ્યો છે તે ભારતીય જનતા પાર્ટીને એનડીએ જરૂર સાકાર કરશે. એ દિશામાંનો આજે પહેલી જીત છે. દિલ્હીમાં હવે કોઈ મિની બસ છોડું છું કે એને 35-40 સાંસદો ચૂંટાઈ આવે, એમાં એક જ બસમાં ભરીને, નાની બસમાં ભરીને જઈ શકાય. તો મહત્વની બાબત એ છે કે મુકેશ દલાલ ભાજપના ઉમેદવારને જીતનું સર્ટિફિકેટ પણ આપી દીધું છે. ત્યારે ગત રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું ત્યારે સોમવારે તમામ વિરોધી ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી, જેના પરિણામે મુકેશ દલાલે ચૂંટણી લડ્યા વિના સાંસદ બની ગયા. આ અંગે મહત્વની જે બાબત કહી શકાય કે પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે આ બેઠક માટે 10 લોકોએ 18 ફોર્મ ભર્યા, જેમાં ભાજપ કોંગ્રેસના ડમી ફોર્મ રદ કરાયા હતા. ભારતીય જનતા પાર્ટી તો તમામ સીટો જેટલી પણ લડીએ છે તે લડવા ભારતીય જનતા પાર્ટીનો મેસેજ આપવા તમામ કાર્યકર્તાઓ તૈયાર છે. કમળને જીતાડવા માટે મહેનત કરવા તૈયાર છે. હવે જે પરિણામ સુરતની સીટનું 4 જૂને આવવાનું હતું તે આજે આવી ગયું છે, એટલે અમને આનંદ છે. ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પોતાની શક્તિ પર લડે છે, નહીં કે બીજાને નબળા કરીને. ભારતીય જનતા પાર્ટી માટે સુરત એક સારામાં સારી સીટ ગણી શકાય એવી છે. ગઈ વખતે પણ 5 લાખથી વધારે લીડથી અમે જીત્યા હતા. ભારતીય જનતા પાર્ટી માટે સુરતની સીટ લડવી એ બહુ ખૂબ સરળ વિજય હતો. પરંતુ કોંગ્રેસ અને વિરોધ પક્ષોના ઉમેદવારોની ટેકનિકલ જે કંઈ પણ થયું તે એના કારણે સીટ બિનહરીફ થવા તરફ છે. બિનહરીફ થશે તો ભારતીય જનતા પાર્ટીને મેં આપને કહ્યું તેમ જે વિજય 4 જૂને થવાનો હતો તે આજે થશે, એનો અમને આનંદ છે. ભારતીય જનતા પાર્ટી બિનહરીફ હોય કે સીટ લડીને જીતવાની હોય, ભારતીય જનતા પાર્ટી જીતવા માટે મહેનત કરે છે. ભારતીય જનતા પાર્ટી બિનહરીફ સીટ થાય એના માટેના કોઈ પ્રયત્ન ક્યારેય કરે જ નહીં. કારણ કે અમે ભૂતકાળમાં આપને ધ્યાન પર મૂકવું કે કોંગ્રેસ 1952થી આજ સુધીમાં 20 સીટો ઉપર બિનહરીફ ભૂતકાળમાં થયેલી છે દેશના જુદા જુદા ભાગમાં સાંસદની. ત્યારે તેમણે કોઈ દિવસ ફરિયાદ નથી કરી. ને હવે જ્યારે એમને ખબર પડી છે કે દેશની જનતાએ, રાજ્યની જનતાએ એમને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે, જ્યાં જાય છે ત્યાં એમના ઉમેદવારોને, એમના કાર્યકર્તાઓને ખૂબ નબળો પ્રતિસાદ મળે છે, ત્યારે તે હાર ભાળી ગયાની કોંગ્રેસ હવે પાયા વિહોણા આક્ષેપો. ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા અને હવે આ બેઠક પર હવે કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારો નારણ સોલંકી, જયસિંહ રાઠોડ, હરેશ સરદારા, ગનીતભાઈ તવાણીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા. આ બેઠક પર બીએસપી, રાઇટ ટુ રિકોલ પાર્ટીની અપક્ષના ઉમેદવારો મેદાનમાં છે.
નામાંકન ભરવા માટેની છેલ્લી તારીખ 19મી એપ્રિલ સુધી આણંદ લોકસભા માટે જે માન્ય નોમિનેશન ફોર્મ આવ્યા હતા, તો આપણી પાસે 7 ઉમેદવારોના ફોર્મ માન્ય હતા અને આજ રોજ 3 વાગ્યા વિડ્રોલની જે છેલ્લી તારીખ હતી, તો કોઈ પણ ઉમેદવારથી વિડ્રોલની અરજી આવેલ નથી અને આ ઉપરાંત દરેક 7 ઉમેદવારોને પ્રતીક ફાળવવામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનને મામલે થઈ રહેલા વિરોધને લઈને ડેમેજ કંટ્રોલ કરવા કવાયત શરૂ કરવામાં આવી છે, ત્યારે આ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક ભુજની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ભુજની ખાનગી હોસ્પિટલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને પક્ષના કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ભાજપના ક્ષત્રિય આગેવાન સાથે બંધ બારણે બેઠક પણ યોજી હતી. લોકસભા ચૂંટણી 2024ના અનુસંધાને 13 જુનાગઢ લોકસભા સીટ માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. એમાં 3 વાગ્યા સુધી 4 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે અને આથી 13 લોકસભા ચૂંટણી જે જુનાગઢની છે એમાં કુલ 11 ઉમેદવારો હવે આમાં હરીફાઈમાં રહે છે, જે આગામી સમયમાં ચૂંટણી લડશે. આ 11 જે ઉમેદવાર રહે છે એમાં 3 જે છે એ નેશનલ પાર્ટીના છે, 2 આરયુપીપી એટલે રજિસ્ટર્ડ અનરેકોગ્નાઇઝડ પોલિટિકલ પાર્ટી અને બાકીના જે છે અપક્ષ ઉમેદવારો રહે છે. આમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે થઈ રહેલા વિરોધને લઈને ડેમેજ કંટ્રોલ કરવા કવાયત શરૂ કરાઈ, ત્યારે આ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક ભુજની મુલાકાતે પહોંચ્યા. તેમણે ભુજની ખાનગી હોટલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને પક્ષના કાર્યકરો સાથે બેઠક યોજી. ભાજપના ક્ષત્રિય આગેવાન સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. રાજકોટ બેઠક પરથી રૂપાલા સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના પરેશ ધાનાણીએ સોમવારથી ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો. તેમણે પદયાત્રા થકી સીધા મતદારો સાથે સંવાદ કરવાનો અનોખો પ્રયાસ કર્યો અને કહ્યું કે ગુજરાતની જનતા ભાજપના અભિમાનવાળા વલણથી ત્રસ્ત થઈ ગયું હોવાનો તેમણે દાવો કર્યો હતો. પાટનગર એવા રાજકોટના ધબકતા હૃદયની અંદર આશા અને અપેક્ષાઓનો દીપ જલાવવા માટે રાજકોટને વંદન કરવા આવ્યો છું. રાજકોટના જનજનના આશીર્વાદ લેવા આવ્યો છું. આજ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટે સ્વબળે પરસેવાની કમાણીથી રાજકોટની દેશ અને પ્રદેશમાં ઓળખ ઊભી કરી. રાજકોટના કેટલાય મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની મૂડીથી રાજકોટના પાદરમાં પાયો નાખી અને એ સબમર્સિબલ પંપનો ઉદ્યોગ હોય, ફાઉન્ડરી ઉદ્યોગ હોય, ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય, ગોલ્ડ જ્વેલરી અને ઇમિટેશનનો ઉદ્યોગ હોય, એ દેશ અને પ્રદેશમાં એની ઓળખ આ ઉદ્યોગથી થઈ. વેપાર ધંધા ઉદ્યોગ ફૂલા ફાયલા તો ભૂતકાળમાં મારા યુવાનોને રોજગાર પ્રાપ્ત થયા. કમનસીબે જે રાજકોટની ભૂમિએ 4 જેટલા મુખ્યમંત્રીઓ આપ્યા, નેતાઓ મજબૂત પસંદ કર્યા, પણ મજબૂત નેતાઓ રાજકોટની આશા અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા. લોકોએ સ્વમૂડીથી વેપાર ધંધા અને ઉદ્યોગનો પાયો તો નાખ્યો, પણ એને દોડવું હોય અને જો સરકારી સહાયનો ઢાળ મળે તો મારું રાજકોટ એ વિશ્વની અંદર પોતાની અલગ ઓળખ ઊભી કરી શકે. કમનસીબે વિતેલા ઘણા વર્ષોથી રાજકોટે સબળ નેતૃત્વ આપ્યું હોવા છતાં રાજકોટવાસીઓની આશા અને અપેક્ષા પરિપૂર્ણ નથી થઈ. એટલે નાના અને મધ્યમ વર્ગીય વેપાર ધંધા ફૂલે ફાલે ઉછરે અને એના મારફત મારા કેટલાય બેરોજગાર યુવાનો એને ઘર આંગણે સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનોને રોજગારની તક પ્રાપ્તિ થાય એવું ધમધમતું રાજકોટ ફરી પાછું બનાવવા માટે પરમ કૃપાળુ પરમાત્મા બધાયના હૃદયમાં બિરાજમાન થઈ એક પાયાના કાર્યકર્તાને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરવા હું રાજકોટ આવ્યો છું.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. તેમણે માહિતી આપતા જણાવ્યું કે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાજપ, કોંગ્રેસ સહિત 9 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. આજે એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવેલ છે, જેથી કુલ 9 ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે, જેમનું નામ ધાનાણી પરેશકુમાર ધીરજલાલ, પરસોત્તમભાઈ રૂપાલા, ચમનભાઈ સવસાણી, અજાગિયા નીરલ અમૃતલાલ, ભાવેશભાઈ આચાર્ય, ઝાલા નયન જે, ભાવેશભાઈ પીપળિયા, જિગ્નેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે. તંત્ર જે એઝ પર ટાઈમલાઇન્સ બધી કામગીરી કરી રહી છે. આજે નામાંકનની યાદી ફાઇનલ થયેથી હવે બેલેટ છાપકામની ચાલુ થશે કામગીરી. અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાંથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે. એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે. જે 15,000થી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે. પેરામિલિટરી સ્ટાફ પણ અમે માંગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને વહેલી તકે અહીંયા પ્રાપ્ત થશે. અમદાવાદના શાહપુર ખાતે વાલ્મીકી સમાજ શાહપુર પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલ્મીકી સમાજની ગરીબ તેમજ પિતાની છત્રછાયા વગરની 9 જેટલી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન કરેલ દરેક નવદંપતીને સોનું, ચાંદી તેમજ ઘર વખરીનો સામાન પણ કરિયાવરમાં આપવામાં આવ્યો હતો. સમૂહ લગ્ન કરવા પાછળ મુખ્ય ઉદ્દેશ સમાજની દીકરીઓનું ઉત્થાન થાય તેનો છે. તેની સાથે શાહીબાગમાં આવેલી ચંદ્રમણી હોસ્પિટલના ડોક્ટર રૂપકુમાર અગ્રવાલ દ્વારા ભવિષ્યમાં તમામ દીકરીઓની પ્રસૂતિ વિનામૂલ્યે કરવાની પણ જાહેર. આ વાલ્મીકી સમાજની ગરીબ દીકરીઓને જે આ સમૂહ લગ્નનું જે આયોજન શાહપુર પરિવાર દ્વારા જે કરવામાં આવ્યું, દરેક દીકરીને દાનની અંદર શાહપુર પરિવાર તરફથી એક સોનાની કાંટી, સોનાની બુટિયા, ચાંદીના ઝાઝર, ચાંદીની ગાય તેમજ ચાંદીના તુલસીનો ક્યારો, તેથી તાંબા પિત્તળના વાસણો અને અન્ય ફર્નિચરની ચીજવસ્તુઓ, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ પણ આ સમૂહ લગ્નમાં જોડાવાળા દરેક જોડાને અમારા પરિવાર તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવે છે. આની અંદર 11 પરિવારે આ સમૂહ લગ્નની અંદર જોડાયા હતા. તેની અંદર આ દીકરીઓ જેના મા બાપ ના હોય, જે નોકરી ધંધાનો આધાર ના હોય અને જે ગરીબ પરિવારની દીકરીઓને પોતાના ભાઈ અને બાપનો એક છાયો બની અને આ જે કાર્ય કર્યું છે શાહપુર પરિવાર તરફથી એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે આ સમૂહ લગ્નની અંદર જે જોડા પણ જોડાયા છે તેમને અને તેમના પરિવારનો પણ હું શાહપુર સમૂહ લગ્ન વતી એમનો પણ હું હૃદયથી આભાર માનું છું. ગુજરાતમાં 7 મેના રોજ થનારા મતદાનને લઈને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ હોય ત્યારે 15 ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી ખેંચવાના અંતિમ દિવસે કોઈપણ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાયું ન હતું અને ચકાસણી દરમિયાન 19 પૈકીના 6 ફોર્મ રદ થતાં હવે કુલ 13 ઉમેદવારો મેદાનમાં હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને મળી કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેશે. આમ 31 વર્ષથી ભાજપનો ગઢ રહેલી આ બેઠક પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવારી વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આજ બપોરે 3 વાગે જે સમયમર્યાદા હતી તે પૂરી થઈ છે અને આપણા મત વિભાગની અંદર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી. એટલે હવે આપણી સાથે 13 ઉમેદવારો રહેશે. 3 રાષ્ટ્રીય પક્ષોના, 5 અમાન્ય રજિસ્ટર્ડ પાર્ટીઓના અને 5 અપક્ષો. એમાં લગભગ 30 ફોર્મ ભરાયા હતા 19 ઉમેદવારોના તરફેણમાં. એમાં અગાઉ મેં આપે કહ્યું એ પ્રમાણે 5 ફોર્મ ચકાસણી વખતે અમાન્ય થયા હતા. એટલે બાકીના જે ઉમેદવારો રહ્યા એ લોકોના એક ઉમેદવાર એવા હતા કે એને 1 કરતાં વધારે ફોર્મ ભરેલું હતું. એટલે એ ગણતા હવે 13 ઉમેદવારો આપણી પાસે રહે છે. સમાચારમાં આગળ વાત કરી બનાસકાંઠાની. બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ત્યારે ખાસ 2 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી
પરત ખેંચી હતી, જેમાં થરાદના અપક્ષ ઉમેદવાર શ્યામજીભાઈ પટેલ અને જયશ્રીબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. જોકે એ જ સમાજના હોવાથી ઘર્ષણ ટાળવા ભાજપના ઉમેદવારના સમર્થનમાં ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હોવાનું અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું હતું. બનાસકાંઠા લોકસભામાં સીટ પર હવે માન્ય રાષ્ટ્રીય પક્ષના 3, અન્ય રાજકીય પક્ષના 3 અને 6 અપક્ષ ઉમેદવારો મળીને કુલ 12 ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે. અપક્ષ ઉમેદવારી નોંધાઈ હતી, જે આજે પરત ખેંચી છે. અમારે ભાજપમાં છે રેખાબેન ચૌધરી, એ પણ સમાજ લેવલના છે અને એકબીજાને ઘર્ષણ ના થાય અને એમને પૂરો સપોર્ટ કરું છું અને રેખાબેન માટે કરી અને મેં મારી ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે. કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મોટાના મોવાડા ગામે રહેતા એક યુવાનની હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે, જેમાં એક યુવકને તેના જ ગામની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો, જેથી પરિણીતાના પતિએ તેના 2 મિત્રો સાથે મળીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર મામલે રખિયાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તારીખ 14/4/2024 રોજ રખિયા પોલીસ સ્ટેશનમાં નીરુબેન અનિલભાઈ ઠાકોર રહે મોટાના મોવાડાએ ગુમ જાણવા લખાયેલી હતી કે પોતાના પતિ તારીખ 13/4/2024 સવારમાં ઇકો ગાડી લઈને વર્ધીમાં ગયેલ હોય અને આજ દિન સુધી પરત ન આવતા અને એની તપાસ કરતા એમની ઇકો ગાડી બહિયલ કેનાલની આજુબાજુ બિનવારસી હાલતમાં મળેલી હોય અને પોતાના પતિની આજુબાજુ તપાસ કરતા ક્યાંય મળી ના આવ્યું હોય, જે બાબતની રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવા લખાવેલી હતી. આ ગુમ જાણવા જોગની તપાસ દરમિયાન પીએસઆઈ તપાસ કરતા ઇકો ગાડી બિનવારસી હાલતમાં બહિયલ કેનાલ પાસે મળી આવેલી હતી. તેનો સીટ બેલ્ટ પણ તૂટેલો હતો અને ઇકો ગાડીમાં થોડા વાળ પણ મળી આવેલા. જે બાબતે અનિલની ગુમ થવા બાબતેની શંકા જતા આ બાબતે વધુ તપાસ કરતા એવું જાણવા મળે કે અનિલ ને મોટાડા ગામના જ મેલાજી ભલાજી ઠાકોરની પત્ની કિસ્મત જોડે પ્રેમ સંબંધ હતા અને એ પ્રેમ સંબંધના ભાગરૂપે આ પ્રેમ સંબંધની જાણ કિસ્મતના પતિ મેલાજી ઠાકોરને ખબર પડી જતા તારીખ 13/4/2024 રોજ કિસ્મતને ધાક ધમકી આપી, મારી નાખવાની ધમકી આપી અનિલને 14 તારીખે વેલપુરા ગામની સીમા બોલાવેલો હતો અને કાવતરાના ભાગરૂપે મેલાજી ઠાકોર, બીજા આરોપી સહેવાગજી ઠાકોર અને દિલીપ પોપટજી ઠાકોર ત્રણેય ઇકો ગાડી લઈને વેલપુરા સીમમાં જ્યારે અનિલ કિસ્મતને મળવા આવ્યો ત્યારે છુપાવીને જેવું ઇકો ગાડી લઈને મળવા આવ્યો તેને પકડી લીધેલો હતો અને ઇકો ગાડીના જ સીટ બેલ્ટથી તેને ગળે ટૂંકો આપી એને મારી નાખેલો હતો. રાજકોટમાં ભાજપ ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા એજી ચોક ખાતે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો. આજથી 100 બહેનો પ્રતિક ઉપવાસ કરી રહી છે. છેલ્લા 22 દિવસથી ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો અને આ તકે ક્ષત્રિય સમાજ અગ્રણી પીટી જાડેજાએ જણાવ્યું કે બહેનોનું જે થવું હોય તે થાય, હું તો લડીશ, એવો રૂપાલાનો હુંકાર છે. વાત હવે ચૂલા સુધી પહોંચવી. એક ઘર બાકી નથી જ્યાં આક્રોશ નથી, ખોટી ફેલાવવામાં અફવા આવે છે, કોઈ ડેમેજ કંટ્રોલ થયું નથી, ત્યારે સમાજમાં કોઈ બે ભાગલા પડ્યા નથી. સમિતિ તો છે જ. સંકલન સમિતિ શું છે? એકતા સમિતિ કયો, સંકલન સમિતિ કયો, સહકાર સમિતિ કયો, સલાહકાર સમિતિ કયો, બરાબર છે? એ બધી જે સંકલન સમિતિ છે, મેં તમને કીધું 92 છે, એ 92માંથી એકય નથી ગયો અને વાત મારો તો જવાનો સવાલ જ નથી. મેં તો જાહેરમાં ખુદ પ્રતિજ્ઞાઓ કરી છે. એ પ્રતિજ્ઞા હું ક્ષત્રિય તરીકે તોડી ન શકું. એ તો મેં આપને વાત કરી કે દરેક જિલ્લામાં જે ભાજપમાં છે એને અમે કીધું છે કે આ ભાજપને વફાદાર રહ્યો, તમે ક્ષત્રિય સમાજ સાથે ના આવો તો પણ ચાલશે, તમારું નિવેદન નથી જોતું, અમારી સાથે નથી રહેવું, તમે તમારું કામ કરો
અમે સમાજનું કામ કરીએ છીએ, અમે સામાજિક માણસ છીએ, તમે રાજકીય માણસ છો, અને એ પણ બાર મંત્રીઓને બોલાવી લીધા છે. હવે કદાચ જિલ્લાવાજ કોઈ પણ આગેવાનો હશે તે ક્ષત્રિય સમાજને સમજાવી શકશે. જે આ રોષ છે એ રસ જે ભભૂક્યો છે એ હું કોઈ કંટ્રોલ કરી શકશે? હું નથી માનતો. અને ક્ષત્રિય સમાજ જો માની જાય ને તો સૌથી પહેલું રાજીનામું હું દઈશ. બરાબર છે કે ક્ષત્રિય સમાજ જે ઈચ્છે એ જો કરવા માગતો હોય, બરાબર છે, તો ક્ષત્રિય સમાજ જ્યારે પણ પોતાનું નિવેદન અત્યારે જે રોષ છે ક્ષત્રિય સમાજનો, અમારો સંકલન સમિતિનો નથી, બરાબર છે. અમે તો સલાહકાર સમિતિ અને સંકલન સમિતિથી માધ્યમથી સમાજને એક રાખીએ છીએ. અને કોઈ પણ જાતનો બનાવ ન બને, કોઈ પણ જાતનું આંદોલનમાં કોઈ એવા યુવાનો, બરાબર છે, જે ઉછળકૂદ કરતા હોય, બરાબર છે, શું કરતા હોય એ શબ્દો મારે કહેવાની જરૂર નથી. એને અમે ભવાનીના સોગંદથી શાંત પડ્યા છે. અને જો સંકલન સમિતિની વિસર્જન થઈ જાય તો પરિણામ શું આવે તમે કલ્પના જ ન કરી શકો. કોઈ નેતૃત્વ જ ન રહે અને યુવાનો યુવાનીની રીતે ગામે ગામ, જિલ્લે તાલુકે તાલુકો, તો પરિણામ પણ એટલા ભયંકર આવે. એટલે અમે ક્ષત્રિય સમાજને રોકવાનું કામ કરી છીએ. અને વારંવાર કીધું છે કે અમારે કોઈ સાથે માત્ર વ્યક્તિ એક મુદ્દો છે તો બીજા મુદ્દાને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર જ નથી મારી દ્રષ્ટિએ. પાટણના સિદ્ધપુરમાં ગ્લોબલ ગોકુલ યુનિવર્સિટી ખાતે ભારતીય જનતા પાર્ટીનું પાટણ લોકસભા મહિલા સંમેલન યોજાઈ ગયું. રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અલકા ગુર્જરના અધ્યક્ષસ્થાને યોજાયેલા સંમેલનમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકુર તેમજ મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી જોવા મળી. પાટણ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે ટંકારાને લઈને આ સંગઠન યોજાયું. ત્યારે આ તકે ભરતસિંહ ડાભીએ મહિલાઓને કમળને મત આપવા આહવાન કર્યું. पिछले 10 वर्षों में समाज के हर वर्ग को साथ लेकर वंचित को वरीयता के मुख्य उद्देश्य के साथ मोदी सरकार आगे बढ़ रही है और नारी शक्ति वंदन के द्वारा ऐतिहासिक बिल है, महिलाओं को डिसीजन मेकिंग, पॉलिसी मेकिंग में हिस्सेदारी देने का काम मोदी जी ने किया है. आज आप देखेंगे कि फाइटर प्लेन महिलाएं उड़ा रही हैं. 5% पायलट विश्व भर में है, हिंदुस्तान में 15% है. वैज्ञानिक महिलाएं हैं और महिला के जन्म से लेकर वृद्धावस्था के लिए विभिन्न योजनाएं मोदी सरकार के द्वारा लाई गई है. भारत की महिला सशक्त है, लेकिन उसके सम्मान और स्वाभिमान को बढ़ाने का काम मोदी जी की सरकार ने किया है. नहीं, महिलाएं आज मोदी जी के साथ जुड़ी हुई हैं और आप देख रहे हैं कि लाभार्थी योजना के अंतर्गत या एजुकेशन की स्कीम्स नव मतदाताओं में भी रुझान है और ज़्यादा से ज़्यादा इस तरह के सम्मेलनों के द्वारा जागरूकता आती है और महिलाएं वोटिंग के लिए जाती है. बीजेपी तो पूरी 26 की 26 सीटें जीती हुई है यहाँ पर. ये मोदी जी का गृह प्रदेश है और पूरे भारत में मोदी नाम की सुनामी आई हुई है, क्योंकि विकास की लहर है, देश को आगे बढ़ाने की लहर है, सनातन की लहर है और सर्व समाज को साथ लेकर चलने की लहर है. ચૂંટણીનો માહોલ અને ક્ષત્રિય આંદોલન વચ્ચે એવું જાણવા મળ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે. પહેલા તેમણે જામનગર, રાજકોટ, ભાવનગર શહેરની મુલાકાત લીધી. હવે તેમણે સુરેન્દ્રનગરની મુલાકાત લીધી. આ દરમિયાન હર્ષ સંઘવીએ મીડિયાને દૂર રાખીને બંધ બારણે મંથન કર્યું. પ્રેસિડેન્ટ હોટલમાં બંધ બારણે ક્ષત્રિય નેતાઓ સાથે આ બેઠકનું આયોજન હતું. આ બેઠકમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહ્યા. તો ક્ષત્રિય સમાજ તરફથી આઈ.કે. જાડેજા સહિત જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ટિપ્પણીનો ભોગ હવે રાજ્યભરના ભાજપના ઉમેદવારો બની રહ્યા છે. ત્યારે ભાવનગર 15 લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન બામણિયાને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડ્યો. ભાવનગરના વજુડ ખાતે નીમુબેન બામણિયાનો પ્રચાર પ્રવાસ હોય ત્યારે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી તેનો પ્રચાર સભા રદ કરાવી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.